આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ છે ત્યાં છીએ. ત્યાં એક દારૂના બુટલેગરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અહીંયા એક ડીવાયએસપીની સાથે 4 પીઆઈ 4 પીએસઆઈ અને 70 જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે. જે રીતે ગુજરાતની અંદર બુટલેગરોનો બેફામ રોપ છે તે જોવા મળી રહ્યો છે. વારંવાર જે પોલીસ ઉપર થવાની ઘટનાઓ છે તે જોવા મળી રહી છે. હાલ જે રીતની કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે? જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો. તો અત્યારે જે કાયદાના મર્યાદામાં આવે એવા સ્ટ્રિક્ટ મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે. પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે. પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન 4 કેસ બીજા પણ કરેલા હતા. ખાસ જે ગૃહમંત્રીએ કીધું છે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો. કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય.